નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ. અને ખેતીની અંદર જે છે એ ખર્ચ વગરની ખેતીની જે છે ખેડૂત કેમ વેપારી બને એના માટેના એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે. ત્યારે મિત્રો સતત ને સતત જે છે એ ખેડૂતો માટે એ જ્યારે આપણે આવી રીતની કામગીરી કરી રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો પણ જે છે એ નવા અખતરાઓ કરી નવા પાક વાવી અને પોતે જે છે એ અમને જે છે એ પ્રોત્સાહન જે છે આપી રહ્યા છે. જે આપણે કહીએ છીએ એ ખેડૂત મિત્રો કરતા જે છે એ જોવા મળે છે ત્યારે ખૂબ જે છે ખુશી થાય. ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એક નવો પાક, શિયાળો પાક. ખર્ચ વગરની ખેતીમાં જો ગણવો હોય તો એવો એક પાક એટલે અળસીનો પાક. આ અળસી જે છે એ આવતા સમયગાળાની એક ખૂબ મોટી જરૂરિયાત છે. આજે જે આપણે કહીએ ને કે ઘણા બધા લોકો જે છે એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી એનામાં જાગૃતતા આવી છે. એણે જે છે વ્યસનો ત્યજી દીધા છે. ત્યારે આપણા જે શાસ્ત્રો જે કહેતા હતા જે કે પાનના બિલડા એટલે કે જે જમ્યા પછી જે છે એ મુખવાસ જે છે એ ઉપયોગ થતો. ત્યારે આ મુખવાસની અંદર જે એ મહત્વની વસ્તુ કોઈ હોય તો એ અળસી છે. અને અળસી જે છે એ એનો એવો પાક છે કે ખેડૂત મિત્રો જે છે એ વગર ખર્ચે જે કરી શકે છે. ત્યારે આવો અળસીના પાકનો અખતરો જે છે અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્રોએ કર્યું છે. ત્યારે એમની પાસેથી જે છે અળસીના પાક વિશેની માહિતી મેળવીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે અળસીની વાત કરીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ રમેશભાઈ ખોડાભાઈ પાલડિયા, ગામ ખાખરિયા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર, ગુજરાત. મારો મોબાઈલ નંબર 94 82 32 150. આ અળસી આપણે એ માટે કરી અખતરા માટે 2 પાળિયા કર્યા છે. બરોબર છે. કેવી રીતે પણ અળસી એવી વસ્તુ છે કે આમાં મેં કોઈ વસ્તુ કરી નથી. 2 વખત જીવામૃત જ્યાં પાણી આરે આપ્યું ને એ જ તે. બરાબર છે. નથી આમાં નીંદી કે કોઈ વસ્તુ ને એટલી ઘેઘોર થઈ ગઈ છે ને કે કોઈ વસ્તુ છે જ ને. જયારે પાવ 10 દિવસે પાવીએ તોય હાલે છે. બરાબર. એકદમ લીલી અને પાણી ઓછું જોવે છે અને કોઈ જાતનો બીજો ખર્ચો નથી. બરાબર. અને મુખવાસમાં કમ્પ્લીટ હાલે. પછી આનું તેલ નીકળે. આનું જે તેલ છે ને આપણા માથામાં વાળમાં નાખવામાં બેસ્ટમાં બેસ્ટ છે. બરાબર. જે આપણા વાળ વયા જતા હોય, ખરી જતા હોય, ધોળા થતા હોય તો એના માટે હારામારી વસ્તુ છે. બરોબર છે. મિત્રો, અળસી જે છે એ મુખવાસમાં આમ કહે ને કે ખૂબ જ ઉપયોગી છે. હવે તો તમે બધાના ફોન જે છે ખિસ્સામાં છે. અળસી જે છે એવું ખાલી લખો તો અળસીના ફાયદા હું એટલું ખાલી લખો એટલે તમારે જે છે આખી લાઈન થઈ જાય. મિત્રો, અળસી જે છે એ એવી રીતનો પાક છે કે એની અંદર જે છે એવો બહુ મોટો ખર્ચ લાગતો નથી. અળસીની અંદર જે છે રમેશભાઈ તમે કેવી કાળજી લીધી છે? કેવી રીતે અળસી વાવી હતી? 2 પાળિયા છે, એમાં 1 કિલો બિયારણ મેં લાવ્યો અને સાટી દીધું. ડબલ ગયું છે. કદાચ 500 ગ્રામ સાટ્યો હોત ને તોય હાલત બહુ ફૂટે છે. ગોડા ફૂટે છે. આખો ઘે ઘોર છે એટલું ફૂટે છે. બરાબર છે. અને બીજી વિશેષમાં પાયામાં ખાતરોમાં કોઈ વસ્તુ નહીં. મહુડાનું ફૂલ જ ત્યાં બધી વસ્તુ છે ને. 10 વીઘામાં 15 વસ્તુ વાવી છે આપણે. બધામાં વીઘે 5 કિલો લેખે મહુડાનું ફૂલ. બરાબર છે. બાકી કોઈ વસ્તુ નહીં. બીજી જીવામૃત, ગળમૂત્ર. જીવામૃત જે છે એ આખો ટાંકો ભરીને બનાવીને એક હારે જાવ જેવું 10 વીઘામાં 3000 લીટરનો ટાંકો બને એટલે વીઘે 300 લીટર થાય, 1.5 ટીપણું થાય. બરોબર. એવું આપણે 2 વખત આપ્યું. 2 વખત જે છે જીવામૃતમાં આપ્યું. બીજો કોઈ ખર્ચ નથી. બીજો કોઈ ખર્ચ નહીં. આમાં રોગ જીવાત કે કોઈ વસ્તુ નહીં. રોગ જીવાતના નામે કોઈ મીંડો એક સ્પ્રે પણ આપણે આમાં આજે આપણે જોઈ રહ્યા છીએ અળસીનો પાક છે. અને આ તમે જોઈ રહ્યા છો કે ભાઈ અળસી જે છે આમ કહેવાય મોતીના દાણા જેવા જે છે એ અત્યારે એ કહેવાય ને કે ફૂલમાંથી જે છે એ દાણો જે છે બધા એકદમ આપણે ગરિયા આવતા ને ઓલા નાના છોકરા ફેરવતા એ ગરિયા ટાઈપનો એકદમ થઈ જાય. એમાં 4 4 5 5 બી હોય અને ખડો લેવામાં એકદમ ઈઝી. બરાબર. વાટીને હલરમાં નાખી દો, વજન વાળી વસ્તુ. બરોબર છે. એટલે એ આરામથી નીકળી જાય છે. એટલે એ પણ ખર્ચ નથી. ખાતરનો ખર્ચ પણ આમ અંદર કોઈ જાતનો ખર્ચ, મજૂરી ખર્ચ જ નહીં આમાં. અને આનો વખત વાઢવાનો બસ. આમાં 2 દાડિયા થાય વાઢવાના. વાઢી લે એટલે ગમે ત્યારે હલર આવે એટલે અડધી કલાકમાં કામ પૂરું. અને ચોખ્ખું કરવામાં કેવી કમ્પ્લીટ થઈ જાય. વજન વાળી વસ્તુ રહી ને એટલે ફોતરી તરત ઉડી જાય. બરાબર છે. અને બીજું મારે એ પૂછવું છે કે આ અળસીનું જે છે એ તમે કેવી રીતનું વેચાણ કરશો? કેવી રીતનું જે છે અને કિલો 500 ને પેકિંગ કરી અમે અડાજણ ને હીરાબાગ જે જાય ને એ જગ્યાએ લઈ જવાનું. ગ્રાહક માગે એટલે દેવાનું. પછી ગ્રુપ થી કોઈ મગાવે ડિલિવરી કરી દેવાની. બરાબર. બાકી જે છે એ આનું વેચાણ પણ ત્યાં થઈ જાય. સુરત કમ્પ્લીટ થઈ જાય. બરાબર. ગયા વર્ષે એક ભાઈ ગોપીન ગામમાં હતું, લગભગ 100 મણ વેચી નાખી હતી. મણ જે છે એ અળસી વેચી 150 રૂપિયા કિલો હતી. 150 રૂપિયાની કિલો લેખે 3000 રૂપિયા ભાવ છે. એટલે ખર્ચ વગરની ખેતી 10 મણ ઉતરે તો 30,000 વીઘે આવે.
ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે અળસીના પાકની કરી કે ભાઈ આની અંદર બીજો ખર્ચ નથી. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા કે માર્કેટ અમારે ભાવમાં વેચો તો 1500 આવે છે. 1500 રૂપિયા આવે છે, બરાબર છે. હવે બીજું એ પૂછવું છે કે તમે ઘઉં પણ બનાવ્યા છે, તો ઘઉંનો પોંક પણ તમે બનાવવાનો છો, તો આ પોંક જે છે એક કેવી રીતે વીઘાનો આપવાના છો? ઘઉં છે ને આપણે હા. એનો પોક બનાવવાનો છે. આપણે એક બે વિડીયા જોયા, અત્યાર સુધી હું મુશ્કેલીમાં જતો કઈ રીતનો બનાવવો હોય, બરાબર છે. હા દાજવો ન પડે હા હા અને બળે નહીં, એ રીતે વ્યવસ્થિત બનાવવો પડે, ફોતરા બોતરા ન આવે. હા 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 સુરત આપણે વેચવાનું એટલે સિટીમાં વેચવાનું વ્યવસ્થિત એને સાફ કરતા ફાવે નહીં. હા, બરાબર. એટલે આપણે સાફ કરીને દેવું પડે. એટલે પછી એક જાળી લેવાની છે હા 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 3x5 ની, હા બરાબર. અને 1 ફૂટ ઊંચી રાખવાની, હા હા અને હેઠે તાપ કરવાની, જાળીમાં ડુંડીઓ હા નાખતી બરાબર. હા, જવાની. બરાબર. પછી એક હારે ડુંડી બજી લેવા જાય, હા હા પછી ડુંડી હુકવતી જાય, હુકાઈ જાય પછી ડુંડી સીધી હલરમાં ઉડી દેવાની. હા હા બરાબર હલરમાં ઓરો એટલે તરત સોખી. બરાબર છે. પછી એના કિલોના 5 કિલોના જેવો પેકિંગ જેવો ગ્રાહક મગાવે એ પણ આપણે બરાબર છે. મારા આમાં પહોંચવાનો. અત્યારે જે છે પોંકનો કેવો બજાર ભાવ છે? અત્યારે ગયા વર્ષે 300 રૂપિયા તો ઓણે 300 રૂપિયા બધા વેચે એક છે. કિલોનો 300 કિલોના 300 રૂપિયા. બરાબર છે. આ પોંકના શું ફાયદાઓ છે? પોક તો આપણે બધા સમજી લો ને, મુખવાસમાં વાપરે છે, પછી કોઈ જાદરિયું બનાવે છે, હા, હા, હા. કોઈ ભાખરી બનાવે છે, કોઈ શેરો બનાવે છે, કોઈ ખીર બનાવે છે. આ બધી વસ્તુ બને છે. અને આપણા ડોહલા પહેલા ખાતા જ હતા ને, હા હા બરાબર છે. ગમે એ વસ્તુ, ઘઉં છે, જાર છે, બાજરી, બધાના પોક બનાવીને ખાતા હતા, અને હવા આરામથી જીવતા જીવતા અત્યારે હવે બંધ છે અને હવે પાછા વળ્યા છે. હવે પાછા વળ્યા છે. બરાબર. અને હજી મિત્રો ટાઈમ છે, વળી ગયા છે એટલું સારું છે આપણે. એમ નહીં. હા. મિત્રો પોંક જે છે એ જે મિત્રોને જોવે તો એ રમેશભાઈનો નંબર જે છે રમેશભાઈ તમે આપો, જેથી કરીને પોંકની મારો નંબર છે 94 284 32 150. મિત્રો આ લીલો પોંક જે કહેવાય ને કે એક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી, આપણા શાસ્ત્રોમાં જે છે જે વાત કરવામાં આવી છે કે ભાઈ પોંક જે છે એ આપણા સ્વાસ્થ્યમાં ખૂબ ઉપયોગી છે. ત્યારે આ પોંક જે છે એ પણ રમેશભાઈ જે બનાવવાના છે, રમેશભાઈ પાસે જે છે એ કહેવાય કે ધાણા છે, પછી જે છે એ કહેવાય ને કે સણ્યા છે, લસણ છે, કાંદા છે, અળસી છે, જુવાર છે, બીજા જે છે પાકો જે છે 15 વસ્તુ વાવી છે આમાં આપણે. 15 વસ્તુ જે છે વાવેતર કોઈ કરેલું 2 છે. પાળિયા, કોઈ 4 પાળિયા, કોઈ વીઘો, કોઈ 2 વીઘા, આ રીતે. મિત્રો જે આપણે વાત કરવામાં આવી છે ને કે એક પાક ન વાવતા અનેક પાકો આપણે વાવીએ તો એકનો ભાવ તો આપણે મળી રહેવાનો. જો કે આ રમેશભાઈ તો એવા વ્યક્તિ છે કે બધાના ભાવ મેળવવાના, બધાના પૂરેપૂરા ભાવ જ લેવાના. બરાબર છે. એટલે કે ટૂંકમાં એમને જે છે જવ વાવ્યા છે, ઘઉં વાવ્યા છે, અને ઘઉંનો પોંક વાવ્યો છે, એટલે કે પોંક બનાવવાના છે. અળસી છે તો એનો મુખવાસમાં ઉપયોગ કરવાના છે. મુખવાસ લસણ, પછી કોઈ ડુંગળી જે તેલ સણા માંગે જે તો છે, તેલ કાઢી દેવાનું છે આપણે આનું. તેલ પણ બનાવવાના છે. તેલ બનાવી દેવાનું છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને રમેશભાઈ દ્વારા કરી. રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે એક પ્રેરણારૂપ બન્યા કે ખેડૂતો જે છે એ જાતે વેપારી બની શકે. રમેશભાઈ એક મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે આમાં તમને કિસાન સફર શું હેલ્પ કરે છે? કિસાન સફરથી ખેડૂતોને શું ફાયદો થાય? કિસાન સફર છે ખેડૂતોને જે કાંઈ મુશ્કેલી હોય એનો સોલ્વ થાય છે. પછી કોઈ માર્કેટ કરવું હોય તો એ ફોન કરે ભાઈ એકબીજાને, તો એનું કામ થાય છે. એમાં બહુ સારું પડે છે. એમ તો ખેડૂતોએ કિસાન સફર જોવું જોઈએ. હા, જોવું પડે. એમ જોવે તો એને ફાયદો થાય છે કે ફાયદો નુકસાન? માલ વેચીએ કે મુશ્કેલી કોઈ પણ આવે કે ભાઈ આ પાકમાં આપણે આ શું છે, ઓર્ગેનિક માટે શું કરવું, તો આપણે ફોન કરીને જાણીએ કાંઈ. બરોબર છે. તો એ માહિતી પૂરેપૂરી મળી જાય. પૂરેપૂરી મળે છે આપણે. બરાબર. complete. તમે કિસાન સફરના વિડીયો જોવો છો? હા. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે રમેશભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી. રમેશભાઈ જો કે અમારા મિત્ર છે, અમે ઘણા સમયથી જે છે મળવું કરતા હતા, પણ આજે જે છે એક મળવાનો મોકો મળ્યો. જો કે અંધારું થઈ ગયું છે પણ છતાંય જે છે એ એક વિડીયો બનાવવાનો જે છે એક પ્રયાસ અમે કર્યો છે. મિત્રો રમેશભાઈનો ફરીવાર નંબર લઈએ. તમે જે છે એ જ્યારે સુરતની અંદર છો તો ચોક્કસ જે છે રમેશભાઈનો સંપર્ક કરજો. જ્યાં તમારે સારી વસ્તુ ખાવી છે, સારું વસ્તુ જોવે છે, તો ચોક્કસ એને ફોન કરજો. એ તમને હોમ ડિલિવરી કરી અને ત્યાં છે એ પહોંચાડી દેશે. રમેશભાઈ આપનો મોબાઈલ નંબર? 94 284 32 150. રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ મહેનત કરી અને ખેડૂતોને જે છે એક પ્રેરણા આપી કે ભાઈ ખેડૂત જે જાતે વેપારી બની શકે, માલ વેચવામાં શરમ નથી. એમાં આપણો માલ વેચવામાં શરમ નથી. આ એક જે છે એ તમે એક પહેલ કરી અને ખેડૂત પણ જ્યારે પોતાનો માલ અમે 2 જણા વેચવા જઈએ છીએ. હું જાઉં, મારા ઘરના જાય. બે વસ્તુ જે છે જ્યારે હીરાબાગ અત્યારે અડાજણ ને હીરાબાગ 2 જગ્યાએ હોય તો હું દેહમાં હો તો એક જગ્યાએ છોકરા જાય, એક જગ્યાએ મારા ઘરના જાય. બરાબર છે. એટલે કે શરમ મૂકવી પડે. આપણો માલ વેચવો છે, એમાં છે ને શરમ છે નહીં. આપણે ક્યાંકથી લઈને વેચવું હોય તો એમ થાય કે કોકનું છે. આપણે ગેરંટી વાળો માલ આપી છે. બરાબર. અને આપણે ખુદ બનાવ્યો, આપણે ખબર જ હોય ને હું નાખ્યો. બરાબર છે. મિત્રો આપણી શરમ જે છે એ છોડશું. ખેડૂત જ્યારે વેપારી બનશે ત્યારે જ જે છે 2 પૈસામાંથી મળશે. હું આમાં જથ્થાબંધ વાલે નહીં વેચતો. હા, બરાબર. છૂટકમાં દેવાનો માલ. જથ્થાબંધ વાળા આજ લઈ ગયા, કાલ ન લઈ જાય, આપણા ગ્રાહક તૂટી જાય. બરાબર. જથ્થાબંધ કોઈ એમ કીધું કે આપણે 20 મણ એકરે પોંક જોવે નહીં દેવા. બરાબર.
મણ જોઈ દેવાનો, હા બરાબર, 2 મણ જોઈ દેવાનો, પણ જથ્થાબંધ માલ નહીં દેવાનો. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો રમેશભાઈ પાસેથી તમને 2 મહિના આપણે લેટ થાય વેસાવા. હા બરોબર, પણ બધા એ કસ્ટમર એકવાર ગયો તો બીજા એક વખત આવી ગયો, એક વખત આપણી પાસે લઈ ગયો એટલે એને ફરીને આવવું પડે. બરાબર. એમ સુરતમાં બાજરી વેચવી છે, બાજરીનો લોટ વેચવી છે. હા હા બરાબર છે. મોસે કિલો હાટું ગરાક એમ કે અમારે ક્યાં દળાવા જવું, અમારે એક 20 કિલો દળાઈ નાખવી. હા બરાબર છે. શનિવારે સાંજે દળવાનો, હા હા રવિવાર હવે લઈ જવાનો. બરાબર છે. અને ગરાક આવી લઈ જાય, બીજા રવિવારે એને લોટ જાય, બાજરી જો બાજરી ફોન કરી. હા મિત્રો રમેશભાઈ જે છે એ સુરતની અંદર ખૂબ સરસ મજાનું જે છે આવું કામ કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમે પણ જે છે આ સુરત વિસ્તારમાં રહેતા હોય તો ચોક્કસ જે છે એ એમનો સંપર્ક કરજો. રમેશભાઈ મારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો કિસાન સફર દ્વારા જે છે એક સરસ મજાનો શ્રેષ્ઠ પ્રયાસ જે છે કરવામાં આવ્યો છે. ખેડૂત જે છે પોતે વેપારી બને એના માટેના પણ પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. આવા તમે પણ જે છે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જે છે એ તમારી પાસે આવી કોઈ વસ્તુ હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરજો, જેથી કરીને અમે તમારો વિડીયો બનાવી અને તમને જે છે એ વેચવામાં મદદરૂપ કરશું. આ સિવાય જે છે એ તમારો માલ કાંઈ વસ્તુ છે તો પાલિતાણાની અંદર કિસાન સફર પ્રાકૃતિક હાટ આવેલું છે. તમારો માલ તમારી બ્રાન્ડથી તમારા ભાવે ત્યાં તમે વેચાણ કરી શકો છો. તો મિત્રો તમે પણ જે છે એ અમારો સંપર્ક કરજો. એનો હેલ્પલાઇન નંબર છે 98 2 44 31 35. આ નંબર પર ફોન કરી અને મિત્રો તમે વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.